મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર પ્રકરણ નંબર 3 જોઈશું, પ્રાચીન નગરો અને ગ્રંથો. આપણે અવારનવાર સંસ્કૃતિ અને સભ્યતા એવા બે શબ્દો સાંભળીએ છીએ. સંસ્કૃતિ એ મનુષ્યની રહેણી કરણી સાથે સંકળાયેલી બાબત છે. સભ્યતા એ માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે. વિશ્વમાં ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમમાં માનવ સમાજની આવી મહાન સભ્યતાઓના દર્શન થાય છે. આગળ જોઈએ તો કે હડપ્પીય સભ્યતાને આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ સભ્યતા તરીકે ઓળખીએ છીએ. 1921માં હડપ્પામાંથી આ સભ્યતાના સૌપ્રથમ અવશેષ મળી આવ્યા. ભારતમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળોમાં હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગન, રાખીગઢી વગેરેનો સમાવેશ થાય છે. આગળ જોઈએ નગર રચના. આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પીય સંસ્કૃતિની સૌથી મોટી લાક્ષણિકતા હતી. તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી. પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોટ હતો. તેમની નગર રચનામાં મોટા ભાગે ઈંટો વપરાતી હતી. હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી. ત્યારબાદ રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા હતા. મોહેંજો-દડોમાં એક જાહેર સ્નાનાગાર મળી આવ્યું. આ સ્નાનાગારની વચ્ચે સ્નાનકુંડ હતું. સ્નાનકુંડમાં ઉતરવા માટે બે બાજુ પગથિયાની વ્યવસ્થા છે. સ્નાનકુંડની ફરતે વસ્ત્રો બદલવા માટે ઓરડાઓ છે. ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાગારનો ઉપયોગ થતો હશે. હડપ્પીય પંજાબના મોન્ટેગમરી જિલ્લામાં હાલ જે પાકિસ્તાનમાં આવેલ જે પુરાતત્વ સ્થળ મળી આવેલું છે. હડપ્પા સંસ્કૃતિ સભ્યતાનું મુખ્ય નગર હશે એવું કહેવામાં આવે છે. હડપ્પા એ આ સંસ્કૃતિનું મુખ્ય નગર હોઈ શકે. અહીંની મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડારો છે. અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલા છે. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર, ઔદ્યોગિક નગર હતું. લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે, જેને ધક્કો એટલે કે ડોકયાર્ડ માનવામાં આવે છે. અહીં વખારો, મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલી છે. હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલ બંદર મારફતે થતો હશે એવી વાત કરવામાં આવેલી છે. હવે લોથલમાંથી આપણને ડોકયાર્ડ મળી આવેલો છે. ત્યારબાદ આપણે જોયું કે ધોળાવીરા કચ્છની અંદર ભચાઉ તાલુકામાં ખદીરબેટ વિસ્તારની અંદર પુરાતત્વીય સ્થળ મળી આવેલું છે. સામાન્ય રીતે હડપ્પીય નગરોને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે. તો દ્વિસ્તરીય છે એની નગર રચનાઓ. પણ જ્યારે ધોળાવીરાની અંદર 3 ભાગમાં ત્રિસ્તરીય નગર રચના છે. એકની અંદર કિલ્લો, સિટાડલ, ઉપલું નગર, નીચલું નગર. ધોળાવીરાની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે. રાજસ્થાનનું કાલીબંગન નગર હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું. અહીં ખેડેલા ખેતરોના અવશેષો તેની સાબિતી પૂરી પાડે છે. ત્યારબાદ હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન. સિંધુકીણ સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુન્નર, ઉદ્યોગો જેવા વ્યવસાયો કરતા હતા. ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા. અહીં સુતરાઈ કાપડ જે છે તે એક મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું હતું. ત્યારબાદ સિંધુ સભ્યતાનું સમાજ જીવન શું હતું? તો કે ભાઈ આ સભ્યતાની અંદર એવા પુરાવા મળ્યા છે કે જેની અંદર માછલી પકડવાના હૂક મળી આવેલા છે. ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો હશે. મોહેંજો-દડોમાંથી મળેલી એક વસ્ત્ર પરિધાન તળેલી એક પથ્થરની મૂર્તિ પણ મળી આવેલી છે. ધાતુ તથા હાથી દાંતની બનેલી મળેલી સોયના આધારે અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં પહેરતા હશે. આ સમયના લોકો આભૂષણમાં કંઠહાર એટલે ગળાનો હાર, હાથમાં વીંટી, કાંડામાં કડા સ્ત્રી અને પુરુષ બંને પહેરતા હતા. સ્ત્રીઓ બંગડીઓ, કાનમાં કુંડળ, કંદોરો,
ઝાંઝર વગેરે આભૂષણો પહેરતી હતી. આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા. સિંધુકુળ સભ્યતાના લોકો માટીના, તાંબાના અને કાંસાના વાસણો બનાવતા હતા. સિંધુકુળ સભ્યતાના લોકો પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવતા હતા, જેમાં પંખી આકારની સિસોટીઓની, ઘૂંઘરા, ગાડા, લખોટી, પશુ, પંખી, સ્ત્રી પુરુષના આ પ્રકારના રમકડાઓની અંદર સમાવેશ થાય છે. માથું હલાવતા પ્રાણી, ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા પણ અંદર મળી આવેલા છે. ત્યારબાદ છે ધાર્મિક જીવન અને અંતિમ વિધિ. તો હડપ્પીય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. હડપ્પીય સભ્યતાના લોકો ધરતી પૂજા સવિશેષ કરતા હશે, કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગ દેવતા, સ્વસ્તિક પૂજા કરતા હશે. લોથલ અને કાલીબંગાલમાં અગ્નિ પૂજાના પણ અવશેષો મળ્યા છે. ત્યારબાદ એની લિપિ અને ભાષા શું હતી? સિંધુકુળની સભ્યતાના અવશેષોમાં મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ મળી આવેલી છે. માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો પણ મળી આવેલા છે. ત્યારબાદ જે આની જે લિપિ છે હજુ સુધી ઉકેલવામાં સફળતા મળી નથી. ત્યારબાદ છે ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો. તો ગુજરાતની અંદર અમદાવાદ જિલ્લાની અંદર રંગપુર, લોથલ, રાજકોટ જિલ્લાની અંદર રોજડી એટલે કે શ્રીનાથગઢ, કચ્છ જિલ્લાની અંદર દેશલપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લાની અંદર લાખા બાવળ, આમરા, ભરૂચ જિલ્લાની અંદર કીમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્પીય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે. ત્યારબાદ આપણા પ્રાચીન ગ્રંથોની વાત કરવામાં આવેલી છે. હવે ઋગ્વેદ એક એવું અધ્યયન છે, ઋગ્વેદ અને તેનું અધ્યયન, એની અંદર આપણે જોઈશું વેદ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ. ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે, જેની અંદર 10 મંડળો, 1028 પ્રાર્થનાઓ, જેને આપણે સૂક્ત કહીએ છીએ. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. તે પ્રાચીન સંસ્કૃતિ કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક જીવનનો પરિચય મળે છે. એટલે કે આપણે આર્યોની માહિતી ઋગ્વેદના માધ્યમથી મેળવી શકીએ છીએ. ત્યારબાદ કીધેલું છે કે ભાઈ રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું. તો ગવેષણા એટલે કે યુદ્ધ. રાવિ નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ થાય છે. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે લગ્ન થતા. ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે. સવારની દેવી ઉષા, સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીએ ઘોડા સૌથી વધુ ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યારબાદ છે સૂક્તનો અર્થ છે સારી રીતે કહેવાયેલું. હવે એનું સ્વાધ્યાય જોઈશું આપણે. કેટલાક વિકલ્પો આપેલા છે એ જોઈશું. પહેલો વિકલ્પ છે સિંધુકીરની સભ્યતાના અવશેષો સૌ પ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા? તો કે હડપ્પામાંથી. બીજો પ્રશ્ન છે હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? કાલીબંગન હતું. ત્રીજો ક્વેશ્ચન છે ઋગ્વેદમાં કેટલા મંડળો છે? તો 10 મંડળો છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ હતો આપણો ત્રીજો પાઠ. જય હિન્દ, જય ભારત.